હર હર મહાદેવ મિત્રો, કેમ છો? સ્વાગત છે મારા વ્લોગમાં. આજે જો હાઠિયું ભેગી કરવા ટ્રેક્ટર આવ્યું છે ને સાંજે અમારે જવાનું છે મારા વિષ્ણુભાઈની ઓલે જમવા. તો વ્લોગમાં બધા બનાવી રહેજો. તો હું તમને બતાવું. જો ટ્રેક્ટર ભેગી કરે છે હાઠિયું. બસ ઊભા છે ને સા થઈ ગઈ, સા લઈ જાઓ. જો સા પીવે છે બે. જો હાઠિયું ભેગી થાય છે આ રીતે. આવી રીતે ઢેગલા કરી દી. આમ બે ઢેગલા કર્યા છે. જો ટ્રેક્ટર આવ્યું તે આવી ભેગી કરવા. જુઓ ભેગી કરવા નથી તે ન કરી. ટ્રેક્ટર આવ્યું તો હવે ખબર હોત તો ટ્રેક્ટર ન બોલાવત. કલાકે 700 રૂપિયા લે. તો 3 કલાક હાલશે. 2000 રૂપિયાની હાઠિયું થાય. કોઈ મફત આવે? હાલો મિત્રો, હવે ત્યાર થઈ ગયા છે. મેં કીધું હતું આગળ વિડીયોમાં કે અમારે જમવા જવાનું છે એમ, અને ત્યાર ત્યાં જમવા જઈએ. ટ્રેક્ટર હાલે છે એની રીતે ભેગી કરી વ્યા જશે ને અમે જઈએ છીએ જમવા. પાછા સાંજે વહી આવશું. ચાલો જમવામાં શું બનાવે એ હવે ના જઈને હવે ખબર પડે. આમાં કા મારી ભેગી જવો ભજીયાનો પ્રોગ્રામ છે. હાલો ભજીયા ખાવા. અમારા મામા છે, બહુ ભજીયા ભાવે એને. તમે કઈ નહીં ખાતા, તમને ભાવે. ગરમ ગરમ ભજીયા. હલો, જમી લીધું છે હવે ભાઈ. આવજો હવે. આવજો. ટાટા બ્લોગ. ટાટા. અમારી વાત નહીં જોવાની. અમારી વાત નહીં જોવાની. લે ભાઈ આવવાનું હોય. ઘરની ગાડી તમારી ઘરે નથી. નકર તો આવી આવી. ના રાતે કા દેશમાં પછી વહી આવવાનું હોય. કેમ? હાલો હવે આપણે. હાલો ભાઈ ચેક કરી લીધું છે બધું. જો ફાઇનલી આપણે જમીન ઘરે આવી ગયા છીએ હવે. લાગ્યું હો. કેવી ટાઈટ હતી? અરે બહુ ટાઈટ લાગી. ખરી જા. કેમ પલક બેન, તને ટાઈટ લાગી હતી? હા, તમે તો બે બેન વૈષ્ણવ બેઠી હોય, ટાઈટ કેમ લાગી હોય? સારું, હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો આવજો. મળશું બીજા નવા વિડીયોમાં.